નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી પોઠિયાવાલામાં જમાત દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોઠિયાવાલા જમાત ફ્રી નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું। પોઠિયાવાલા અવનવર લોકો કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ જમાત 18 કેમ્પ યોજાયો હતો। ટોપના ડોક્ટરે સેવા આપી હતી। ઓર્થોપેડિક સ્કિન ડોક્ટરે સેવા આપી હતી। દવા ફ્રી આપવામાં આવી હતી। 200થી વધારે આ સેવાનો લાભ લીધો હતો। સાથોસાથ પોઠિયાવાલ જમાત લોકો માટે ફ્રી નિદાન કેમ્પ વધારવામાં આવે છે। રિપોર્ટર ફિરોઝ ચુનેશા ધોરાજી કેમ્પ છે અને જેમાં ડૉક્ટર પ્રતિક સાહેબ ટાંક ઓર્થોપેડિક છે અને ડર્મેટોલોજીસ્ટમાં ડૉક્ટર ફોરમબીન છે અને બીજા એક મજગુલ સાહેબ છે જે એમડી સ્કિન છે, એમણે પોતાની સેવા આપેલી છે। શું કહેશો આ પોઠિયાવાલા જમાતમાં અનેકવાર કેમ્પ કરવામાં લોકોને લાભ મળે, શું કહેશો? લોકો સારી રીતે લાભ લે છે અને જેમાં દવા પણ ફ્રી આપવામાં આવે છે અને આ બંને ડૉક્ટર જે ડર્મેટોલોજીસ્ટ છે એ સરકારી દવાખાનામાં છે અત્યારે ધોરાજીમાં, જે બહુ સારી સેવા આપી રહ્યા છે। આ કેટલામું કેમ્પ કરી શકાય? એબાઉટ ભૂલ ન થતી તો 15મું કેમ્પ છે સર। શું કયા પેશન્ટ સવારથી કેટલાક પેશન્ટ લાભ લીધો, શું કહેશો? અત્યાર સુધી 125 પેશન્ટની આસપાસ લાભ લઈ લીધો છે અત્યાર સુધી। શું કેટલા વખતથી કેટલા વખત સુધી કેમ્પ છે? કેમ્પ કેટલા વખતથી છે? કેમ્પ હજી 9 વાગે ચાલુ થયો છે અને 1 વાગ્યા સુધી ચાલુ રહેશે। કેટલાક પેશન્ટો લાભ લેશે એમાં દર્દીઓ? એ બહુ ભૂલ ન થતી હોય સાહેબ 200થી 250 પેશન્ટ તો લાભ લેશે। આવા કેમ્પ અનેકવાર તમે પોઠિયાવાલા જમાતમાં કરવામાં આવે, શું કહેશો? એ કેમ્પ સાહેબ આપણે ચાલુ જ રાખવાનું છે, જેમ બને એમ દર્દી લાભ લે એવી અમારી ઈચ્છા છે।